એટલે આ સત્સંગના માધ્યમથી, આશ્રય સિદ્ધવાના માધ્યમથી ને ભગવદીયને યાદ કરવાથી વિચારોની શુદ્ધિ થાય છે. કહેવાનું તાત્પર્ય એ જ બન્યું આજે કે ભગવદીયને યાદ કરવાથી સારા ખોટા બંને વિચારો આપોઆપ શુદ્ધિ થાય છે. ભલા વિષ્ણુ, આ પ્રથમ શ્લોકના ગાનથી બીજા શ્લોક તરફ આપણે આગળ વધીએ, કારણ કે મારે આ ગ્રંથ પૂરો કરવાનો જ છે. તમને અધૂરો મૂકીને ન જવું કે ગ્રંથ અધૂરો રહેશે તો તમે પણ અધૂરા ને અમે પણ અધૂરા થઈ જઈશું. તો એટલે આપણે પૂરો ગ્રંથ કરીને જ જઈશું. જો પૂરો થશે તો બીજો નવો ગ્રંથ લેવાશે ને. કે અમે તમારા છે ને તમને છોડવાના નથી. અને બહુ સુંદર શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી કે 16 ગ્રંથ છે એ રસાત્મક રીતે ઠાકોરના 16 શિંગાર છે. આપણે તો જે એક શિંગારમાં આગળ વધ્યા છીએ, બીજા 15 શિંગાર પાછળ આવે છે ને. અને 16 શિંગાર કરીશું તો તમે પણ એવા 16 શિંગાર ધારણ કરશો. ભક્તિના પણ 16 અંગ 16 શિંગાર છે. એ હું તમારામાં જોવા માંગુ છું. એક એક ગ્રંથ દ્વારા તમારામાં પણ શિંગાર પ્રગટ થાય, એ જ મારી હૃદયથી ભાવના છે. અહીંયા વલ્લભના સ્વરૂપને, વલ્લભના પ્રથમ શ્લોકને આપણે હૃદય રૂઢ કરીને બીજા શ્લોક તરફ આગળ વધીએ. કારણ કે અહીંયા 10 શ્લોક ટોટલ છે અને આપણે આગળ વધીને બધા જ શ્લોકોને આ બીજા શ્લોકનું ગાન કરીશું. વૈષ્ણવો પણ અમારી સાથે જે પુસ્તક લાવ્યા હોય એ ગાન કરો. મ્લેચ્છા ક્રાંતેષુ દેશેષુ પાપૈક નિલેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતિર્મમ. ત્યારે વૈષ્ણવે બહુ સુંદર ગાન કર્યું. મહાપ્રભુજીના ઉત્સવ પહેલા શ્રી વલ્લભના આવા દિવ્ય ગ્રંથો અને દિવ્ય શ્લોકોનું ગાન તે વારંવાર વલ્લભના પ્રાગટ્યની અનુભૂતિ કરાવે છે. એક એક શબ્દને એક એક ગાન અદ્ભુત સંગતિ બુલા મિશ્રની વાર્તાથી લઈને આપણા સુધીની છે. દ્વિતીય શ્લોક દેશેષુ શબ્દથી સ્થાન અને દેશનું આપણને જ્ઞાન કરાવે છે. બધા દેશો મ્લેચ્છોથી ઘેરાયેલા છે. સર્વ દેશોમાં સર્વે સ્થાનોમાં પીડા ઉત્પન્ન થઈ રહી છે. જ્યાં ભગવત ભક્તનો પ્રવેશ થાય છે તેને પીડા પ્રગટ થઈ રહી છે. એવા સમયમાં હે કૃષ્ણ, મને તમારું જ શરણ છે. બહુ સુંદર વાત એ શ્લોક દ્વારા એ રઘુનાથજી આજ્ઞા કરે છે કે ભગવત ભક્તોને દેશ અને કાલની પીડા છે. જેમ કાલનું સ્વરૂપ આપણે જોઈ ગયા, એમાં દેશનું સ્વરૂપ. બીજા શ્લોકનું અંગ છે દેશ, સ્થાન, ભૂમિ. તે રઘુનાથજી દેશ તરીકે દેશેષુ શબ્દને પ્રગટ કરે છે. શહેરાય મહાપ્રભુજીને જયારે ટીકામાં જોયું તો શહેરાયજી કહે છે કે બીજો જે શ્લોક છે ને તે સત્સંગનું મહાત્મ્ય બતાવે છે. તો કે કેવી રીતે? તો કે બધા સ્થાનો દુષ્ટોથી પ્રચુર બન્યા છે, બધા દેશો મ્લેચ્છોથી ઘેરાયેલા છે. ભગવત ભક્તોને પીડા થઈ રહી છે એટલે કૃષ્ણમાં ગતિ થઈ રહી છે. પણ આ પીડાથી બચવાનો એકમાત્ર ઉપાય છે તો એ સત્સંગ છે. જ્યાં પણ ભક્ત વસતો હોય, ભલે તમારું સ્થાન કોઈ પણ હોય, પણ જો ત્યાં તમારી સત્સંગની ગતિ છે તો ત્યાં તમને તે દેશકાલ બાધક નહીં થાય. તે સ્થાન બાધક ક્યારે બનશે કે જ્યાં આશ્રય ઢકશે, જ્યાં કૃષ્ણનો આશ્રય નથી તો એ દેશ, એ સ્થાન તમને બાધક બનશે. જે કૃષ્ણને શરણે આવેલો છે તેને આ દેશ રૂપી કોઈ પણ કાલ બાધક નથી. એટલે શહેરાજીએ પોતાની ટીકામાં આ બીજા શ્લોકને સત્સંગ તરીકે, સત્સંગના સ્વરૂપ તરીકે બતાવ્યો છે કે પહેલું સ્વરૂપ ગુણગાનનું છે, કીર્તનનું છે, તો બીજું સ્વરૂપ સત્સંગનું છે. ત્યારે અહીંયા જો ભગવદીય જોડે સંગતિ મેળવવી હોય તો માધવદાસની યાદ આવે. માધવદાસ નામના ભગવદીય વૈષ્ણવને ગુસાઈજીના સેવક. જો દેશ ક્યાં નડે છે ને દેશ ક્યાં ફલીભૂત થાય છે એની સંગતિ આજે મેળવી રહ્યા છે. કારણ કે અહીંયા હરરાય મહાપ્રભુજી જો સત્સંગનું સ્વરૂપ બતાવે એનાથી જીવને પોતાનું સ્વરૂપ સમજાય. અને જેને પોતાને સ્વરૂપનો જેને અનુસંધાન થઈ જાય તેને કોઈ દેશ, કોઈ ભૂમિ, કોઈ સ્થાન બાધક ના થાય. તેના હૃદયમાં સ્થિર થઈ જાય ભાવ કે હું જ્યાં પણ વસું છું પણ કૃષ્ણને આશ્રિત છું. આ કોઈ પણ સ્વરૂપ, કોઈ પણ અંગ, કોઈ પણ પહેરવેશ મને બાધક નહીં થાય. ત્યારે માધવદાસ નામના ભગવદીની વાર્તા યાદ આવે કે જે કાબુલમાં વસે છે.
જેના પિતા સાથે પરિવાર સાથે કાબુલમાં છે અને એના પિતા અને માતાનું મૃત્યુ થયું છે, કાપડના વેપારી છે, કે ગુસાઈજી હરિદ્વાર પધારે અને એકવાર માધવદાસને પણ હરિદ્વાર જવાનું મન થયું. તો સત્સંગી વૈષ્ણવને તો વાર્તા યાદ આવી જ જાય. સત્સંગની આ જ પરિભાષા છે કે એમ તમે યાદ કરવા જાઓ તમને કઈ યાદ ન આવે. બોલો, તમને કીધું કે એક વૈષ્ણવ એક પ્રસંગ સંભળાવો ને કે મને કોઈ પ્રસંગ યાદ નથી, કોઈ પ્રસંગ યાદ આવતો નથી, કઈ યાદ નથી આવતું, પણ ત્યાં સહેજ ભગવતીનું નામ નીકળે આખો પ્રસંગ યાદ આવી જાય. એને કહેવાય સત્સંગની સંગતિ. સંગ અને ગતિ એ જ સંગતિ છે. તમે સારો સંગ કરો અને એ સંગ દ્વારા ભગવતીની પાછળ પાછળ ગતિ કરો એટલે સંગતિ મળી જાય. આપણો સંગ છે 84,252 નો અને ગતિ છે તેમની પાછળ, એટલે સંગતિ મળી રહી છે. અને સત્સંગ તેને જ કહેવાય. કેટલાય વૈષ્ણવ અહીંયા મહાનુભાવ હોય એકલા વાંચતા હોય તો ચોખ્ખું વૈષ્ણવને કહું છું એકલું ગમે તેટલું વાંચી લો, પણ હરાય મહાપ્રભુ દ્રષ્ટિકોણથી એ ભગવત વાંચન છે, એ સત્સંગ નથી. શ્રી હરાય મહાપ્રભુ સત્સંગ તેને જ કહે કે જયારે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને મળે ને પોતાના ભાવની પોતાના પ્રેમની આપલે કરે ત્યારે સત્સંગ થયો કહેવાય. આ હરિરાયજીનો દ્રષ્ટિકોણ છે. મારો તમારો તો આપણે જો માનીએ તો થઈ જાય. હરિરાય મહાપ્રભુ કહે છે કે ભગવતીની પાછળ ભગવતીની જોડે જે સત્સંગ કરે તે જ સાચો સત્સંગ. બાકી ભગવત વાંચન છે, ગ્રંથોનું વાંચન તો કરવું જ જોઈએ, પણ જ્યાં વૈષ્ણવનો સંગ મળે તે અતિ ઉત્તમ છે, તે દિવ્ય છે. કાબુલમાં રહેતા માધવદાસની વાર્તા યાદ આવે છે કે આ મ્લેચ્છ દેશમાં, મ્લેચ્છ ભૂમિમાં અહીંયા માધવદાસ રહી રહ્યા છે અને જેનું ચિત્ત સતત કૃષ્ણમાં છે. ભૂમિ મ્લેચ્છની છે પણ જીવ ભગવદીય છે. એનો પહેરવેશ મ્લેચ્છનો છે પણ મનના વિચારો ભગવદીય તત્વના છે. કાબુલના બજારમાં કાપડના વેપારી અને પોતે મ્લેચ્છ દેશનો પહેરવેશ પહેરીને વેપાર કરે છે. હરિદ્વારમાં ગુસાઈજીના દર્શન થઈ ગયા અને શરણે આવી ગયા. અને ગુસાઈજીનું શરણ જેને પ્રાપ્ત થયું હોય એને કૃષ્ણનું શરણ પ્રાપ્ત થઈ જ જાય. વેપાર કરતા કરતા એક દિવસ રૂપ મુરારીદાસને કાબુલ જવાનું થાય છે. રૂપ મુરારીદાસ કાબુલ ગયા. કાબુલના નગરમાં ચારે તરફ દ્રષ્ટિ કરી કે કોઈ વૈષ્ણવ મળી જાય તો અહીંયા પણ ભગવત નામ લેવાઈ જાય. આપણે ક્યાંય પણ જઈએ વૈષ્ણવને ગોતી તિલક દેખાય તો ખુશ થઈ જઈએ. એટલે હું ભાઈઓને વારંવાર કહું તિલક કરતા થઈ જાઓ. તમે ભલે ખુશ હો કે ના હોય, તમને જોઈને અમારી ખુશી તો રહેશે ને. અમારા તમારાથી કોઈ બીજું પ્રસન્ન થાય છે એ પણ વૈષ્ણવતાનું લક્ષણ છે કે નહીં? સાચું કહો. હરિરાય મહાપ્રભુ કહે કે ભાઈ તમે તિલક કરેલા ભગવતીને જોશો તો એનું તો કઈ કલ્યાણ થયું હોય તો એ જાણે, પણ તમે જો એના દર્શન કરશો ને તો તમારો દિવસ સુધરી જશે. તિલક કરેલા ભગવતીના દર્શન માત્રથી જો બીજાનો દિવસ સુધરતો હોય તો ખરેખર મારે તો રોજ તિલક કરવું છે, એ પણ એક સેવા જ છે ને. તો અમારા દરેક ભાઈઓને હું આ ખાસ વિનમ્ર ભાવ વિનંતી કરીશ કે આપણે તો ઉત્તમ છીએ, સત્સંગી છીએ, પણ તમારા દર્શન માત્રથી જો એક મર્યાદાને પ્રવાહી જીવનું કલ્યાણ થતું હોય તો ચોક્કસ કલ્યાણ કરજો. અને અહર્નિશ તમને મનમાં થશે કે પ્રભુના યુગલ ચરણારવિંદ મારા મસ્તક પર બિરાજમાન છે, મને કોઈ ખોટો વિચાર નહીં આવે. જ્યાં મારું મેઘા મુખ્ય ચક્ર છે એ ચક્ર ઉપર ચરણારવિંદ હોય તો ચક્ર ખોટી રીતે ગતિમાન ન થાય. હંમેશા કૃષ્ણનો વિચાર આવે. સાચી વાત છે. હાથો પાડજો, કઈ ના કરો તો કઈ નહીં, હાથો પાડજો. એની કોઈ નોછાવર નથી. ખરેખર હા પાડવામાં તો કલ્યાણ છે. અને ઘરે જઈને જેના પણ પતિ પરમેશ્વર આપણું માનતા હોય તો કેવું જરૂર કે ઘરમાં કંકુ છે, બીજું કઈ ના બોલતા. એટલું જ કહેજો કે ઘરમાં કંકુ રાખ્યું છે, જરૂર પડે તો માંગી લેજો. જમવા બેઠા હોય ને કોઈને ખાંડ અને શક્કર ને ગળ્યું ઓછું લાગતું હોય કે મીઠું ઓછું લાગતું હોય તો ભાઈ ઘરમાં મીઠું અને ખાંડ બંને છે, માંગી લેજો. કઈ કે નાખો, ક્યારેક જરૂર પડે તમે આપતા બી હશો. એમ એટલું જ કહેવાનું કે ઘરમાં કંકુ છે, જરૂર પડે તો માંગી લેજો, સંકોચ ના કરતા. આ તો તમારાથી માંગવામાં ડરતા હોય છે અંદરથી, એટલે તમારો ડર ના રહે, બીજું કઈ નહીં.
તમારો ડર ના લાગે, સામેથી કહી દેવું ઘરમાં બિરાજમાન છે, જરૂર પડે તો માંગ